જૂનાગઢ શહેરના કાળવા ચોક ખાતે સત્યમ સેવા યુવક મંડળ દ્વારા દર વર્ષે ઉનાળાના આકરા તાપમાન લોકોને ટાઢક મળી રહે તેને લઈ છાશ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવે છે। ખોડભાયા પરિવાર દ્વારા પૂરતું દાનની રકમ આપવામાં આવે છે, ત્યારે પ્રમુખ મનસુખ વાજા, ટ્રસ્ટી મારડિયાભાઈ, જોશીભાઈ બટુક, બાપુ શાંતાબેન, કલ્પેશભાઈ સહિતના કાર્યકરો ભારે જહેમત ઉઠાવે છે। આ વર્ષે લોકસભાની ચૂંટણી આવતી હોય ત્યારે લોકો અવશ્ય મતદાન કરે, જેને લઈને છાશ કેન્દ્ર પર વિશેષ બેનર લગાવી લોકોમાં મતદાનને લઈને જાગૃતતા આવે તે અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે। જે લોકો છાશ કેન્દ્ર પર છાશ પીવા આવે તેને આગામી તારીખ 7 મેના રોજ મતદાન અચૂક કરે તેવી પણ અપીલ કરવામાં આવી છે। આજે કાળવા ચોક ખાતે સત્યમ સેવા યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ છાશનો પ્રારંભ વિનામૂલ્યે કરવામાં આવેલ છે। આજના અમારા દાતા જે ભાટુ પરિવાર, વિરમભાઈ ભાટુ તથા ખોડભાયા પરિવાર દ્વારા આ છાશના અમારા દાતા છે। કાળવા ચોકની અંદર આજની આ કાળઝાળ ગરમીની અંદર લોકોને ટાઢક મળે એ માટે પ્રવાસીઓ, રાહદારીઓ તેમજ મજૂર વર્ગ આ લોકો વધુ ને વધુ આ છાશ કેન્દ્રનો લાભ લે। સવારે 10 થી બપોરના 3 વાગ્યા સુધી આ છાશ બપોરના ચાલુ રહેશે, તો વધુ ને વધુ લોકો લાભ લે એવી અમારી વિનંતી છે। સાથે સાથે 7 તારીખે જે આપણી ચૂંટણી છે એમાં પણ જૂનાગઢની અંદર જે આપણા ઉમેદવારો છે, તમને જે સારા લાગે એ ઉમેદવારને ખાસ મતદાન કરજો, કારણ કે મતદાન કરવાથી આપણે એને ખૂબ આપણા જૂનાગઢનો વધુ ને વધુ વિકાસ થાય એના માટે તમે મતદાન કરો એવી મારી વિનંતી છે।